સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં એમબીએ અને એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારી પાસે જે પણ માહિતી હોવી જોઈએ એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરીશું. જેમ કે તમારે ફોર્મ ક્યારે ભરવાનું રહે છે, રજિસ્ટ્રેશનની તારીખ શું હોય છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે, ફીસ કેટલી હોય છે, લાયકાત શું હોય છે, વિથઆઉટ સિમેન્ટ વગર તમે એડમિશન લઈ શકો છો કે નહીં, સ્કોલરશિપ કઈ કઈ મળવાપાત્ર છે, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. ઘણા બધી ભાઈઓ અને બહેનોને ઇન્સ્ટાગ્રામમાં એસએમએસ આવી રહ્યા હતા કે સર ઓલરેડી એમબીએ અને એમસીએ માટેની એડમિશનની ફોર્મ ભરવાની જાહેરાત છે તે થઈ ગઈ છે. તો એ જે જાહેરાત થઈ હતી એ સીઓઈ ઇન્સ્ટિટ્યૂટ માટે હતી. આપણે વર્ષ 2024 અને 27માં એડમિશન લેવા માંગતા હોય તો તમારે કયું જનરલી ફોર્મ ભરવાનું હોય છે એસીપીસીનું, એની પણ હું તમને આગળ માહિતી છે આપીશ. પરંતુ જે બેઝિક માહિતી છે, અગત્યની માહિતી છે એ આ વિડીયોમાં તમે સમજી લેજો. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ એમબીએ અને એમસીની અપડેટ તમને આપી શકું. હવે આપણે એ જોઈએ કે જ્યારે તમે એમબીએ અને એમસીએ માટે રજિસ્ટ્રેશન કરતા હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે. તો એક તો તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર જોશે. ત્યાર પછી તમારે જન્મ તારીખના પુરાવા તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો આધાર કાર્ડ જોશે. ત્યાર પછી તમારે ધોરણ 12ની માર્કશીટ જોશે. ત્યાર પછી જે પણ તમે બેચલર ડિગ્રી કરેલી હોય એની ફાઇનલ માર્કશીટ જોશે. વર્ષ 2026માં તમે એડમિશન લેવા માંગતા હોય તો આ વર્ષે તમે આપેલી સીમેટ 2026ની સ્કોર કાર્ડ એટલે માર્કશીટ છે એ જોશે. ત્યાર પછી તમે જે પણ એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એનું તમારું વેલિડ કાસ્ટ સર્ટિફિકેટ જોશે. ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ જોશે. આ જે ડોક્યુમેન્ટ કીધા એ કમ્પલસરી છે. ઓપન કેટેગરીમાં આવતા હોય તો એને જાતિ પ્રમાણપત્રની જરૂરત નથી. બાકી ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી માટે કેટેગરી સર્ટિફિકેટ છે તે જરૂર પડશે. નીચેના જે પણ તમે જોઈ શકો છો એ તમામ ડોક્યુમેન્ટ ફરજિયાત નથી, જેને લાગુ પડતા હોય એને જ આપવાનું રહેશે. જેમ કે કોઈ દિવ્યાંગ હોય, એક સર્વિસમેન હોય. હવે આપણે રજિસ્ટ્રેશન ફીસની વાત કરીએ તો એમબીએ માટે તમે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો જ્યારે આનું રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થાય ત્યારે તમારે ઓનલાઈન 500 રૂપિયા છે એ પે કરવાના હોય છે. જો તમે એમસીએ માટે રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે એની માટે 500 રૂપિયા પે કરવાના હોય છે. જો તમે બંને માટે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે ટોટલ 750 રૂપિયા છે તે પે કરવાના હોય છે. જો તમે એમબીએમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો ફક્ત એમબીએ માટે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો અને એમસીએમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમે ફક્ત એમસીએમાં પણ રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. અને બંનેમાં તમારે એકસાથે કરવું હોય તો એકસાથે પણ તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. તમારે કોઈપણ જગ્યાએ ડોક્યુમેન્ટ છે તે જમા કરાવવાના નથી. જે સાયબર સેન્ટર એટલે કે હેલ્પ સેન્ટરો આપેલા છે એમાં જઈ અને તમે માર્ગદર્શન મેળવવું હોય તો મેળવી શકો છો. બાકી સંપૂર્ણ પ્રક્રિયા છે તમારી ઓનલાઈન જ રહેશે. જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતની બહારથી હોય એટલે કે ગુજરાત સ્ટેટના ન હોય એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે. એના માટે ટોટલ 5 સીટો છે તે રિઝર્વ હોય છે અને એ વિદ્યાર્થીઓનું જે મેરિટ લિસ્ટ છે એ ગુજરાતના સ્ટુડન્ટ કરતાં પણ અલગ છે તે બનતું હોય છે. હવે આપણે એલિજિબિલિટી એટલે લાયકાતની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ એમબીએ અને એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો એને સીબેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ. જેમાં જે ઓપન કેટેગરીમાં, જનરલ કેટેગરીમાં હોય એને 50% હોવા જોઈએ અને જે રિઝર્વ કેટેગરીમાં હોય, અનામત કેટેગરીમાં એને 45% છે એ સિમેન્ટમાં હોવા જોઈએ અને એના આધારે તમારું મેરિટ છે તે બનતું હોય છે. જે બેઝિક એલિજિબિલિટી લાયકાતની વાત કરું તો એમબીએ માટે તમે કોઈપણ બેચલર ડિગ્રી 3 વર્ષની કરેલી હોવી જોઈએ અને જો તમે એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે બીઈ, બીટેક, બીએસસી, બીકોમ, બીએ, બીવોક, બીસીએ વગેરેની કોઈ ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોવી જોઈએ. ધોરણ 10માં અને 12માં તમારે ગણિત છે તે હોવું જોઈએ. જો તમે ગણિત છે ભણેલા ના હોય તો બ્રિજ કોર્સ છે એ તમે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમે પાસ છે તે કરેલો હોવો જોઈએ. તો આટલી જે તમે લાયકાતની રિક્વાયરમેન્ટ છે તે હોવી જોઈએ. જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. ત્યાર પછી એડમિશન પ્રોસેસની વાત કરીએ તો જ્યારે તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યાર પછી તમારું એક કોમન મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ અલગ હશે અને ગુજરાતથી બહારના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે તે અલગ હશે. ત્યાર પછી જ્યારે તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ જશે ત્યાર પછી તમારે એડમિશન માટેના રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે. પહેલાં તમારો મોક રાઉન્ડ આવશે. મોક રાઉન્ડ છે એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે કે તમને ફક્ત એ સમજાવવામાં આવે છે કે તમે જ્યારે કોલેજ પસંદ કરશો તો તમારા સ્કોર અનુસાર, તમારા રેન્ક અનુસાર તમને કઈ કોલેજમાં મળવાપાત્ર થશે. જ્યારે તમારું મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમારો રેન્ક છે તે આવી જતો હોય છે. ત્યાર પછી જે મોક રાઉન્ડ પછી પહેલાં તમારો પ્રથમ રાઉન્ડ આવશે. પ્રથમ રાઉન્ડમાં તમારે કોલેજ પસંદગી કરવાની છે. કોલેજ તમને પસંદ થઈ જાય તો એ તમે કન્ફર્મ પણ કરી શકો છો અને પસંદ ના હોય તો તમે એને ના કન્ફર્મ પણ કરી શકો છો. ત્યાર પછી તમારો રાઉન્ડ 2 આવશે અને રાઉન્ડ 3 આવશે. તો જેવી જેવી સીટો ખાલી રહેતી જશે એવી રીતે આની પ્રોસેસ થતી જશે. એ જ્યારે એની રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું વિગતવાર વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ કે તમારે આગળ શું કરવાનું રહેશે. અને ઓફલાઈન રાઉન્ડ પણ થતા હોય છે કે જ્યારે 4 કે 5 રાઉન્ડ પૂરા થઈ જતા હોય ત્યાર પછી પણ જો સીટો ખાલી રહી જતી હોય તો ઓફલાઈન રાઉન્ડ પણ થતા હોય છે. અને મેનેજમેન્ટ કોટા માટે જે પણ સીટો રહી જતી હોય વેકેન્ટ કોટા માટે તો એવી રીતે પણ એડમિશન છે થતા હોય છે. પરંતુ મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ છે સારી એવી ગવર્મેન્ટ કોલેજોમાં કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લેવા માંગતા હોય તો એ તમારી પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં ફૂલ થઈ જતી હોય છે. તો જ્યારે તમે કોલેજ ચોઈસ કરતા હોય ત્યારે તમારે હંમેશા જે પણ લાસ્ટ વર્ષનો ક્લોઝિંગ રેન્ક હોય છે એ તમારે તપાસવાનો હોય છે. તો ક્લોઝિંગ રેન્કની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવું એ પણ હું તમને વેબસાઇટમાં જઈને બતાવીશ.
હવે ઘણા બધી વિદ્યાર્થીઓના એ પ્રશ્નો આવતા હોય છે કે સર વિથઆઉટ સિમેન્ટ વગર એડમિશન મળશે કે નહીં. વિથઆઉટ સિમેન્ટ વગર પણ તમે MBA અને MCAમાં એડમિશન લઈ શકો છો, પરંતુ તમામ કોલેજમાં તમે એડમિશન નથી લઈ શકતા. એના માટે જે પણ કોલેજો વિથઆઉટ સિમેન્ટ વગર એડમિશન આપતી હોય એમાં જ તમે લઈ શકો છો. તો એનો કોઈ પણ પ્રોપર ડેટા છે એ તમને વેબસાઇટમાંથી નહીં મળે. એના માટે તમારી કોલેજ છે એની વિઝિટ કરવાની હોય છે. આ ઉપરાંત પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને સિમેન્ટની એક્ઝામ પાસ ના કરેલી હોય અને MBA અને MCAમાં એડમિશન લેવા માંગતા હોય તો મારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે, એમાં તમે સંપર્ક કરજો. શક્ય હશે તો હું તમને લિસ્ટ પ્રોવાઈડ કરી દઈશ કે આ કોલેજોમાં તમે એડમિશન છે લઈ શકો છો. કોમન પ્રશ્ન બધા વિદ્યાર્થીઓનો કે આ વર્ષની એડમિશન પ્રોસેસ છે એ ક્યારે ચાલુ થશે. હાલ અત્યારે જે પણ એડમિશન પ્રોસેસ ચાલુ હતી એ CO ઇન્સ્ટિટ્યૂટ માટે હતી, એટલે બધા વિદ્યાર્થીઓ એમાં એડમિશન ફોર્મ ભરે અથવા બધા વિદ્યાર્થીઓને લાગુ પડે એ જરૂરી નથી. પરંતુ કોમન જે જનરલી તમારે એડમિશન પ્રોસેસ છે એ તમારે ચાલુ થતા હોય છે. એ અહીંયા ગયા વર્ષનું તમે જોઈ શકો છો કે આ જે શિડ્યુલ છે એ 2025-26નું હતું. તો ત્યારે 6ઠા મહિનાની 3 તારીખે તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ એ ચાલુ થઈ હતી. તો વર્ષ 2026 અને 27માં તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ 5મા મહિનાના એન્ડમાં અથવા તો 6ઠા મહિનાની શરૂઆતમાં તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ એ ચાલુ થઈ જશે. ત્યારે પણ હું એક સ્પેશિયલ વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ. કોઈ નવો નિયમ અપડેટ થયો છે તો એ પણ તમને સમજાવી દઈશ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે MBA ગવર્મેન્ટ કોલેજો છે કઈ કઈ જગ્યાએ આવેલી છે, કયા કયા ડિપાર્ટમેન્ટમાં આવેલી છે એની માહિતી લઈ શકો છો. અહીંથી તમે એને સ્ક્રીનશોટ લઈ શકો છો. પરંતુ હું વેબસાઇટમાંથી તમને એક PDF ડાઉનલોડ કરાવીશ. એમાં તમારે તમામ કોલેજ છે એ કવર થઈ જશે અને આ ઉપરાંત તમારો કટ ઓફ છે એટલે કે કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે એની માહિતી પણ તમને મળી જશે. અહીંયાથી તમને નીચે MCA ગવર્મેન્ટ કોલેજો છે અને ડિપાર્ટમેન્ટ છે એની માહિતી જોઈ શકો છો. અહીંયાથી તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. પરંતુ હું વેબસાઇટમાં તમને PDF ડાઉનલોડ કરાવીને પણ બતાવીશ. સંપૂર્ણ પ્રક્રિયા છે એ તમારી ઓનલાઈન જ રહેશે. જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની જરૂરત છે તે પડશે. જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના નથી. જો વિદ્યાર્થીઓ SC, ST અને SC/BC કેટેગરીમાં આવતા હોય અને ઓપન કેટેગરીમાં એડમિશન લે તો પણ એને સ્કોલરશિપનો લાભ છે તે મળતો હોય છે. નીચે તમે જશો ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાં તમને વેબસાઇટની લિંક મળશે. એ વેબસાઇટમાં તમે આવી જશો અને ત્યાર પછી અહીંયા આવશો તો લેટેસ્ટ અપડેટમાં તમને MCA MBA ની સ્કોલરશિપ, કટ ઓફ કોલેજ તમામ માહિતી છે મળી જશે. પરંતુ નીચે આવી અને કટ ઓફ કોલેજ લિસ્ટમાંથી પણ તમે જોઈ શકો છો અને નીચે કોલેજ આપેલા છે ત્યાંથી પણ તમે જઈ શકો છો. તો MBA અથવા MCA જેમાં પણ તમારે એડમિશન લેવાનું એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો તમામ અપડેટ છે એ તમને મળી જશે. હવે અહીંયાથી તમારે કોલેજ લિસ્ટ લેટેસ્ટ ડાઉનલોડ કરવું હોય ફીસ સાથેનું તો એ પણ જોવા મળશે અને કટ ઓફ ડાઉનલોડ કરવું હોય તો એ પણ તમને જોવા મળશે. તો કટ ઓફ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે PDF ડાઉનલોડ કરવા માટે ક્લિક કરશો એટલે અહીંયાથી તમારી PDF છે ડાઉનલોડ થઈ જશે. હવે રાઉન્ડ વાઇઝ તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો એ પણ અહીંથી કરી શકો છો અને અહીંયાથી તમને મેઇન PDF મળશે જેમાં મહત્વની બાબતો તમને જોવા મળશે. હવે કોલેજ લિસ્ટ તમારે ડાઉનલોડ કરવું હોય તો ફરીથી બેક આવી અને કોલેજ લિસ્ટ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો તો અહીંયાથી તમારે MBA અને MCA માટેનું જે કોલેજનું લિસ્ટ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે તમે સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો છો. જ્યારે આની રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું તમને લોકોના ટેલિગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામ અને YouTube ત્રણેય જગ્યાએ અપડેટ આપી દઈશ. SCPCની ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને અહીંયા MBA અને MCA માટેના પેજમાં આવશો તો સંપૂર્ણ તમારે અપડેટ છે અહીંયાથી જ આવશે અને અહીંયાથી જ તમારે રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું રહેશે એના પર પણ હું લાઈવ વિડીયો સાથે બનાવી દઈશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.